जय हिंद विद्यार्थी मित्रों आज हूँ तमने लास्ट आपणे जे जीपीएससी द्वारा DYSO ની एग्जाम लेवाई हती 2023 ની एना जे इतिहास अने वारसाना प्रश्नों छे तेना 25 जेटला प्रश्न जे छे ए आपणे धोरण 11 अने धोरण 12 ની जे बुक छे इतिहासनी तेनी अंदर बेठा पूछायेला छे। एवा प्रश्नों के जे लाइन टू लाइन पूछायेला होय एवा प्रश्नों हूँ तमने आज बतावीश के जे धोरण 11 अने धोरण 12 ની एमां जे धोरण 11 ની छे एमांथी तो खास पूछायेला छे इतिहासनी बुकमांथी। એટલે એના પછી પણ તમે આખી બુક વાંચેલી હોય તો ઘણા ક્વેશ્ચનો તમને આવડી જાય 5 થી 10 જેવા બીજા ક્વેશ્ચનો પણ એ પણ પૂછાયેલા હતા, પરંતુ આ એવા 25 ક્વેશ્ચનો કે જે લાઇન ટુ લાઇન બેઠા પૂછાયેલા છે એ હું તમને કરાવીશ આજે। એટલે ગામમાં તમને ઘણા બધા કહેતા હશે, કોઈ કે મારા મટીરિયલમાંથી પૂછાયું, બીજો કે મારા મટીરિયલમાંથી પૂછાયું, પરંતુ હકીકતમાં પ્રશ્નો જે છે એ ક્યાંથી પૂછાય છે એ તમને કોઈ નહીં જણાવે। એટલે જો આપણી ચેનલ ઉપર નવા હોય તમે તૈયારી કરતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો આખો જોઈજો અને જો ગમે તો લાઈક કરી દેજો। તમે આ વિડીયો આખો જોઈશો એટલે તમને સમજમાં આવી જશે કે તમારે શું વાંચવું જોઈએ, ક્યાંથી વાંચવું જોઈએ, જીપીએસસી કેવી રીતે પ્રશ્નો પૂછે છે અને ક્યાંથી પૂછે છે એ તમને વિડીયો જોયા પછી સમજમાં આવી જશે। એટલે વિડીયો છે એ સ્કીપ કર્યા વગર આખો જોજો, બરાબર। એની અંદર આપણે જોઈએ તો પ્રથમ ક્વેશ્ચન જ છે જોડકા જોડવાનો। કૃતિ આપેલી છે અને તેના રચયિતા આપણે શોધવાના છે। દશકુમાર ચરિત, રઘુવંશ, પંચતંત્ર અને માલતી માધવ। આ એક જોડકાનો પ્રશ્ન છે અને બીજો પણ એક જોડકાનો પ્રશ્ન હતો। એની અંદર કૃતિઓ આપેલી છે અને તેનો પ્રકાર આપેલો છે। આ બંને પ્રશ્નો જે છે એ એક જ પેજમાંથી કાઢેલા છે। આપણે ધોરણ 11ની જે ઇતિહાસની બુક છે તેની અંદર પેજ નંબર 69 ઉપર આપણે આ એક કોઠો આપેલો છે, એની અંદરથી બંને પ્રશ્નો કાઢેલા છે। એ તમને હું બતાવું પ્રૂફ। પ્રથમ આપણે જે પહેલા જોડકામાં આપેલું છે દશકુમાર ચરિતમ, રઘુવંશ, પંચતંત્ર અને માલતી માધવ। એ આપણે અહીંયા જોઈએ તો એક તો દશકુમાર ચરિત, એના પછી રઘુવંશ, પંચતંત્ર અને માલતી માધવ જોઈએ આપણે અહીંયા આપેલું છે। એના રચયિતા પૂછેલા છે। દશકુમાર ચરિતની અંદર દંડી આવશે, રઘુવંશ કાલિદાસ, પંચતંત્ર વિષ્ણુ શર્મા અને માલતી માધવ જે છે એની અંદર ભવભૂતિ આવશે। આમાં એ રીતે તે જોડકા આપેલા છે, સામસામ જ થતા હતા। માલતી માધવ ભવભૂતિ, પંચતંત્ર વિષ્ણુ શર્મા, રઘુવંશ કાલિદાસ અને દશકુમાર ચરિત દંડી, બરાબર। એના પછીનો જે આ બીજો પ્રશ્ન છે એ પણ એ જ પેજમાંથી કાઢેલો છે। એ આપણે જોઈએ એની અંદર મુદ્રા રાક્ષસ, કાદંબરી, ઉત્તર રામચરિત અને પંચતંત્ર એના કૃતિના પ્રકાર પૂછેલા છે। એમાં આપણે જોઈએ તો તેની અંદર આપણે જોઈએ તો મુદ્રા રાક્ષસ, કાદંબરી, ઉત્તર રામચરિત અને પંચતંત્ર। તેની અંદર પંચતંત્ર તો એક આપેલું છે, એ જે છે વાર્તા સંગ્રહ છે, કૃતિનો પ્રકાર અહીંયા આપેલા છે। એના પછી મુદ્રા રાક્ષસ આપેલું છે, એનો જે પ્રકાર છે એ નાટક છે। એના પછી કાદંબરી આપેલું છે, મહાકાવ્ય છે અને ઉત્તર રામચરિત એ શતક છે, બરાબર। એટલે 4 છે એના પ્રકાર પૂછેલા છે, જોઈ લેજો। પંચતંત્ર જે છે એ વાર્તા સંગ્રહ છે, એના પછી ઉત્તર રામચરિત શતક છે અને જે કાદંબરી છે મહાકાવ્ય છે અને મુદ્રા રાક્ષસ નાટક છે, બરાબર। અહીંયા આપણને એ જ પૂછેલું છે કે મુદ્રા રાક્ષસ નાટક છે, કાદંબરી મહાકાવ્ય છે, ઉત્તર રામચરિત શતક છે અને પંચતંત્ર જે છે એ વાર્તા સંગ્રહ છે। એટલે આ પહેલો અને બીજો પ્રશ્ન, આ બે પ્રશ્ન જે છે એ ધોરણ 11ની જે બુક છે એના 69 નંબરના પાના નંબર ઉપર પૂછાયેલો હતો, બરાબર। તમે ચોપડી જોઈ શકો છો। પછીનો આગળનો પ્રશ્ન જોઈએ, 3જા નંબરનો પ્રશ્ન। આ પ્રશ્નો પણ જે છે એ બે પ્રશ્નો છે, એ પણ એક પેજમાંથી જ પૂછાયેલા હતા। આની સિવાય પણ એ પેજમાંથી એક પ્રશ્ન પૂછાયેલો છે, એ આપણે પાછળથી જોઈશું। એની અંદર એક છે પહેલો 3જો પ્રશ્ન છે કે બૃહદેશ્વર મંદિર ચોલા વંશના રાજા રાજરાજ દ્વારા બંધાવવામાં આવેલું હતું। બીજું વાક્ય છે ખજુરાહોનું મંદિર ચાંદેલ વંશના રાજ્યો દ્વારા બંધાવવામાં આવેલું હતું। અને ત્રીજું વાક્ય છે મહાબલીપુરમનું બાંધકામ પલ્લવ વંશના રાજવી નરસિંહવર્મન પહેલા દ્વારા કરાવવામાં આવેલું હતું। આ જે પ્રશ્ન છે એ આપણે જોઈએ તો 11મા ધોરણની બુક છે આપણે ઇતિહાસની, એના પાના નંબર 88 અને 89 ઉપર આપેલો છે। 88મો જે આ પેજ છે એની અંદર બીજો પણ એક પ્રશ્ન કાઢેલો છે, એ આપણે પાછળથી જોઈશું। તેની અંદર પ્રથમ વાક્ય હતું એક કે જે બૃહદેશ્વર મંદિર છે એ ચોલ વંશના રાજા રાજરાજ છોલે આ મંદિર બંધાવ્યું હતું, પહેલું વાક્ય। 3 વાક્ય હતા, એની અંદર બીજું વાક્ય જે છે એ તો ખજુરાહોનું બાંધકામ ચાંદેલ વંશના રાજવી દ્વારા બનાવવામાં આવેલું હતું, બરાબર। એ પણ થઈ ગયું। એના પછી ત્રીજું વિધાન જે હતું એ મહાબલીપુરમ
કે મહાબલીપુરમનું બાંધકામ પલ્લવ વંશના રાજવી નરસિંહવર્મન પહેલા દ્વારા કરાવવામાં આવેલું હતું, બરોબર છે, નિર્માણ કરાવેલું. એ આપણે જોઈએ 3 આપેલા છે. મહાબલીપુરમનું બાંધકામ નરસિંહવર્મન પહેલા દ્વારા કરવામાં આવેલું હતું. ખજુરાહોનું ચાંદેલોય અને બૃહદેશ્વર મંદિરનું રાજરાજ દ્વારા બાંધવામાં આવેલું હતું. એના પછી જે ચોથો પ્રશ્ન છે એ પણ એ જ પેજમાંથી કાઢેલો છે. આપણે જોઈએ કે કોણાર્કના સૂર્ય મંદિરને કાળા પથ્થરનો ઉપયોગ કર્યો હોવાથી કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું વાક્ય છે મહારાષ્ટ્રમાં આવેલી ઇલોરાની ગુફાનું ભારતમાં સૌથી મોટું સ્થાપત્યયુક્ત શિલ્પ છે કૈલાસ મંદિર, બરોબર. આ બે વિધાનો છે એ તો બેઠા પૂછેલા છે. જોઈએ અહીંયા આપણે 79 નંબરનો તે પેજ છે, એની અંદર આપેલું છે કે કોણાર્કનું સૂર્ય મંદિર છે એમાં કાળા પથ્થરોનો વધુ ઉપયોગ થયો છે, તેથી કાળા પેગોડાના નામે ઓળખાય છે. અને એના પછીનું જે બીજું વાક્ય છે કે ઇલોરાનું જે મંદિર છે એની અંદર ભારતનું સૌથી મોટું સ્થાપત્યયુક્ત કૈલાસ મંદિર આવેલું છે. એટલે આ ભારતનું સૌથી મોટું સ્થાપત્યયુક્ત શિલ્પયુક્ત સ્થાપત્ય છે. આ વિધાન તમે જોઈ શકો છો બંને, બરાબર. એટલે આ બે જે પ્રશ્નો છે એ પેજ નંબર 88 અને 89 કાઢેલા છે. મહારાષ્ટ્રમાં આવેલી ઇલોરાની ગુફાનું સૌથી મોટું શિલ્પયુક્ત સ્થાપત્ય છે, બરાબર. અને કાળા પેગોડા પથ્થરનો ઉપયોગ થયો તેથી કાળા પેગોડા બંને તરીકે ઓળખાય છે. એ પણ અહીંયા આપેલું છે. તેના પછીનો 5 નંબરનો પ્રશ્ન છે, એની અંદર પણ જોડકા જોડવાના છે કે કઈ વસ્તુ ક્યાં આવેલી છે. પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ છે, કુંભારિયામાં દેરાસરો છે, સિદ્ધપુર રુદ્ર મહાલયમાં છે, વડનગરમાં કીર્તિ તોરણ આપેલા છે. એ પણ બેઠું આપેલું છે. આપણે પેજ નંબર 90ની અંદર આપેલું છે, બરાબર. 88, 89 અને 90 ત્રણેયમાંથી પ્રશ્નો કાઢેલા છે. અહીંયા બેઠું આપેલું છે, તમે જોઈ શકો છો. પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ, સિદ્ધપુરમાં રુદ્ર મહાલય, વડનગરમાં કીર્તિ તોરણ અને કુંભારિયા કાઉસમાં અંબાજી લઈ અને પંચ દેરાસર એ બેઠું આપેલું છે, બરાબર. આ તમે જોઈ શકો છો અહીંયા કીર્તિ તોરણ, સહસ્ત્રલિંગ તળાવ, પાટણ. આપણે 88માં જોયું, 89માં, 90 ત્રણેયમાંથી પ્રશ્ન પૂછેલા છે. 88માંથી બીજો એક પ્રશ્ન પણ પૂછેલો છે, અહીંયા પણ તમે બેઠું જોઈ શકતા હશો. કાઉસમાં અંબાજી આપેલું છે તો એ પણ લઈ લીધું છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. તેના પછીનો પ્રશ્ન પણ જે છે એ જોડકા જોડવાનો છે. 6થો પ્રશ્ન, એની અંદર પદ્માવત મલિક મોહમ્મદ કયું સાચું નથી એવું પૂછેલું છે. મલિક મોહમ્મદ જાયસી, શિવ બાવની કયું ભૂષણ અને અમીર રાસો સારંગધર. આમાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન થયેલું એ ટાઈમે કે સાચું છે કે નહીં. તો એ આપણે જોઈ લઈએ, બરાબર. આપણે પેજ નંબર છે ધોરણ 11ની બુકના 95, બરાબર. એની અંદર આપણે એક પૂછેલું હતું પદ્માવત, એ મલિક મોહમ્મદ જાયસી લખેલું છે, બરાબર છે. આ બાદશાહનામા છે એ અબ્દુલ હમીદ લાહોરીએ લખેલું છે, એની જગ્યાએ એણે બીજું નામ આપેલું છે. આપણે કવિભૂષણે શિવબાવની લખેલું છે, બરાબર છે. અને અમીર રાસો જે છે એ સારંગધરે લખેલું છે. અહીંયા તમે જોઈ શકો છો આપેલું છે, બરાબર. આ 4 પૂછેલા છે, એમાં ખોટું પૂછેલું હતું. તો આ ત્રણેયમાં સાચું આપેલું હતું, પરંતુ જે બાદશાહનામા છે એની અંદર ખોટું આપેલું હતું. અબ્દુલ હમીદ લાહોરી હોય તો સાચું થાય, બરાબર. પરંતુ એને બાદશાહનામામાં મોહમ્મદ હસમ નિઝામી આપેલું છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો પદ્માવત, મોહમ્મદ મલિક જાયસી, શિવબાવની કવિભૂષણ, અમીર રાસો સારંગધર. એટલે આવી રીતે તમે જોઈ શકો છો કે કેવી રીતે પ્રશ્નો કાઢે છે એ લોકો ધોરણ 11 અને ધોરણ 12ની જે ઇતિહાસની બુક છે તેની અંદરથી. એના પછીનો 17 નંબરનો પ્રશ્ન છે એ જોઈએ. એ પણ આપણે 88 નંબરના પેજ પરથી કાઢેલો છે. આ તમે જોઈ શકો છો 88 નંબરનો પેજ. અને આ જે આખો પેરેગ્રાફ છે એની અંદરથી આ પ્રશ્ન કાઢેલો છે. એમાં પ્રથમ વિધાન આપેલું છે કે હર્ષવર્ધન પછીના સમયગાળામાં સ્તંભ વગરના અને ગોળ શિખરોવાળા મંદિરની ખાસિયત હતી. તો આ જે વાક્ય છે એણે આ પાઠના નામ ઉપરથી લઈ લીધું છે. પહેલાં હર્ષવર્ધનના સમય પછીનું ભારત એ પાઠનું નામ હતું. એટલે અહીંયા આપેલું છે કે ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા ગોળ શિખર અને સ્તંભ વિનાના ખંડો છે. પહેલું વિધાન લઈ લીધું. એના પછી બીજું વિધાન છે કે શંકુ આકારના અણીદાર શિખરો હોય તેવા મંદિરો દક્ષિણ ભારતની ખાસિયત છે. એના પછી અહીંયા છે જ્યારે દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો બંધાયા હતા, બરાબર. એના પછી ત્રીજું છે કે ગોપુરમ દક્ષિણ ભારતના દક્ષિણના મંદિરોની ખાસિયત હતી. એ પણ અહીંયા આપેલું છે કે ગોપુરમ તરીકે જાણીતા મંદિરનું પ્રવેશ દ્વાર એ દક્ષિણ ભારતના મંદિરોની વિશેષતા છે. એટલે આ પ્રશ્ન પણ જે છે એ આપણે 88ના પેજ નંબર ઉપરથી કાઢેલો હતો. એના પછી આ 26 નંબરનો પ્રશ્ન છે. ઘણા પ્રશ્નો હતા કે જૂનાગઢમાં શિલાલેખ કોના છે, અશોકનો, ને એવા બધા પ્રશ્નો જે છે
એ તો આપણને આવડી જાય એવા હતા, પણ આ જે બેઠા લાઈન ટુ લાઈન લીધેલા છે એવા જ પ્રશ્નો મેં લીધેલા છે. તેમાં પ્રશ્ન છે 26 નંબરનો કે ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન સેલ્યુકસ નિકેટરનો કયો રાજદૂત ભારતમાં આવેલો હતો જેને ઇન્ડિકા લખેલો હતો? મેગેસ્થાનિક, બધાને આવડતું જ હશે બરાબર, પણ એ પણ અહીંયા આપેલું છે બરાબર. આપણે 7મા નંબરનો પાઠ છે અને પેજ નંબર 43 છે કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગેસ્થાનિક હતો એને ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો બરાબર. આ પ્રશ્ન પણ આપણે 43ના પેજ ઉપર છે. એના પછી 27 નંબરનો પ્રશ્ન કે દક્ષિણ ભારતમાં તમિલ ભાષામાં 3 સંગમો થયા છે. 3 શબ્દ જે છે સ્પેશિયલ વાપરેલો છે. એના પછી સંગમ સાહિત્ય કહેવાય છે એવું કહ્યું. તો આ કયા સ્થળે ભરાયું હતું એવું પૂછેલું હતું? મદુરાઈની અંદર. તો આ જે છે આપણે જોઈએ પ્રૂફ સાથે. તો પેજ નંબર આપણે 3જા નંબરનું પેજ છે, ધોરણ 11ની જે બુક છે પહેલા પાઠમાં ત્યાં જ આપેલું છે કે દક્ષિણ ભારતમાં ધર્મેતર સાહિત્યમાં સંગમ સાહિત્ય ગણાવી શકે. આની રચના તમિલમાં થઈ હતી, અનેક વિદ્વાનો કવિઓ રચ્યા હતા. મદુરાઈમાં આવા 3 સંગમો થયા હતા બરાબર. એટલે કયા સ્થળે થયા હતા એવું પૂછ્યું હતું? મદુરાઈમાં બરાબર. તો આપણે અહીંયા મદુરાઈમાં આવી જશે. 3 સંગમો થયા હતા સંગમ સાહિત્યની અંદર. 27 નંબરનો પ્રશ્નમાં 3 નંબર પેજ. એના પછી આ પ્રશ્ન જે છે એ તો બેઠો એને સ્વાધ્યાયમાંથી જ લઈ લીધો છે કે અવશેષો નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન પણ નથી બદલાયો, થોડુંક અહીંયા એને એક એકડો ના લખ્યો, બાકી ઓપ્શન પણ સેમ હતા. C8, C9, C1 કે C14. એ આપણે પેજ નંબર છે 6 પહેલા પાઠનું જે સ્વાધ્યાય છે એમાં જ પૂછેલો છે કે અવશેષો નક્કી કરવા માટે કઈ પદ્ધતિ? C8, C9, C11 કે C14. તો C14 આવશે બરાબર. આ એને બેઠો પૂછેલો હતો પ્રશ્ન સ્વાધ્યાયમાંથી. એના પછી આ પ્રશ્ન છે એમાં આખું ગામ કોટે સીડ્યું હતું કે શું આવે, સાચું છે કે ખોટું છે કે શું છે. એની અંદર છે કે બૌદ્ધ ગ્રંથ ધરણી સૂત્ર ઈસવીસન 743નું અગત્યનું પુસ્તક છે અને 10મી સદીમાં કવિ ધનપાલ રચિત ભાવસિદ્ધ કાહા જે છે એ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ હતી. આની અંદર બીજું વિધાન જ તે સાચું છે બરાબર. ફાઇનલ આન્સર કી મુજબ બીજું વિધાન સાચું છે, પ્રથમ ખોટું છે. એ આપણે જોઈએ ક્યાંથી પૂછેલું છે બેઠું. તો આપણે ધોરણ 11ની જે બુક છે એના 85 નંબરના પેજ ઉપર અહીંયા આપેલું છે. આ પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો. ભારતમાં આ સમયનું પ્રથમ પુસ્તક 704માં બૌદ્ધ ગ્રંથ ધરણી સૂત્ર છે. એને જે પ્રશ્ન પૂછ્યો એમાં 743 લખી નાખ્યો બરાબર. બાકી બૌદ્ધ ગ્રંથ તો છે જ તે, એટલે પેલું વિધાન ખોટું થઈ ગયું. એના પછી બીજું વિધાન અહીંયાથી બેઠું છે કે 10મી સદીમાં કવિ ધનપાલ રચિત ભવસત કાહા ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ મનાય છે. પેજ નંબર 85 છે અને અહીંયા તમે પ્રશ્ન પાછો જોઈ શકો છો. ધરણી સૂત્ર 743 લખી નાખ્યું એટલે ખોટું પડી ગયું, 704 આવશે. અને ભાવસિદ્ધ કાહા ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ છે, એટલે માત્ર 2 વિધાન સાચું છે. અને ફાઇનલ આન્સર કીમાં એ જ સાચું આપેલું છે બરાબર. આ તમે જોઈ શકો છો અહીંયા. એના પછીનો પ્રશ્ન છે 30 નંબરનો. પેલું વિધાન છે કે ઈસવીસન 1191માં શાહબુદ્દીન મોહમ્મદ ગોરીએ પંજાબમાં પોતાનું અધિષ્ઠાપત્ય સ્થાપવા પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કર્યું હતું. તરાઈનું પ્રથમ યુદ્ધ છે અને ઇલ્તુત્મિશે રાજધાની લાહોરથી દિલ્હી ફેરવી હતી અને તેણે કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબ મિનારનું કામ પૂરું કરાવ્યું હતું. આ તમને બતાવું તો 11મા ધોરણની જે બુક છે એની અંદર પેજ નંબર 120 અને પેજ નંબર 121 ઉપરથી બંને વિધાનો લીધેલા છે. તેમાં પેજ નંબર 120 ઉપર જોઈએ તો અહીંયા આપેલું છે પંજાબમાં તેનું અધિષ્ઠાપત્ય સ્થાપિત કરી અને તે ગંગાના ક્ષેત્ર તરફ આગળ વધ્યો હતો. જ્યારે અને તેમાં આપેલું હતું પંજાબમાં અધિપત્ય સ્થાપવા તેણે આક્રમણ કર્યું હતું, એવું ના હતું, પરંતુ ગંગા તરફ આગળ વધ્યો અને શક્તિશાળી શાસક સામે યુદ્ધ થયું બરાબર. એને આપણે તરાઈનું પ્રથમ યુદ્ધ કહીશું 1191ની અંદર. એટલે પેલું વિધાન એમ જ કહે છે કે 1191માં પંજાબમાં અધિપત્ય સ્થાપવા યુદ્ધ કર્યું હતું, પરંતુ હકીકતમાં પંજાબમાં સ્થાપી અને એના પછી આગળ વધ્યો હતો. અને બીજું વિધાન જે છે ઇલ્તુત્મિશે રાજધાની લાહોરથી દિલ્હી ફેરવી હતી અને કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબ મિનારનું કામ પૂરું કરાવ્યું હતું. એ આપણને 121 નંબરના પેજ ઉપર આપેલું છે. ઇલ્તુત્મિશ આપેલો છે અને આપેલું છે કે તેને રાજધાની લાહોરથી દિલ્હી ફેરવી અને કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાવેલ કુતુબ મિનારનું કામ પૂરું કરાવ્યું હતું બરાબર. એટલે આ બંને વિધાન આપેલા છે 120 અને 21માંથી. પ્રશ્ન છે આપણો 30 નંબરનો. પ્રોવિઝનલ આન્સર કી મુજબના પ્રશ્નો છે. એના પછી આ પ્રશ્ન છે, આને કેન્સલ કરેલો છે. આગળનો જે છે ક્વેશ્ચન એને પણ કેન્સલ કરી નાખ્યો છે આપણે ફાઇનલ આન્સર કીમાં કે તુર્કો અને અફઘાન શાસન લગભગ કેટલું ચાલેલું? તો 300 સુધી એનો આન્સર આપેલો. તો એને કઈ રીતે કાઢેલો છે કે અહીંયા આપેલું છે તુર્ક અને અફઘાન કુળમાંથી ઉતરી આવ્યા હતા અને શાસન જે છે
એ 1206 થી 1526 સુધી કરેલો હતો, બરાબર. એટલે ઓલમોસ્ટ 300 વર્ષ જેવો સમય થાય તો એણે એ ઉપરથી 3 સદી જેવો જે આન્સર છે એ ફિક્સ કરી અને પૂછી નાખ્યો હતો ક્વેશ્ચન, બરાબર. લગભગ પૂછેલું હશે, બરાબર. લગભગ જ પૂછેલું છે અહીંયા 3 સદી સુધી, પરંતુ આ ક્વેશ્ચન જે છે એને કેન્સલ કરવા પડ્યો છે. આવી રીતે આમ જ બનાવી નાખે એમ ના ચાલે. 119 નંબરના પેજ ઉપરથી આ પૂછેલું છે, ઓલું 120 નંબરનું પેજ હતું. એના પછી એનો 34 નંબરનો ક્વેશ્ચન કે બ્રિટિશ મહેસૂલ પદ્ધતિ માટે નીચેના વાક્યો ચકાસો. એમાં કોર્નવાલિસે મહેસૂલી વ્યવસ્થા કાયમી જમાબંધી અપનાવી હતી, થોમસ મુનરોએ રૈયતવારી, અને મહાલવારી પદ્ધતિ જે છે એ જમીનદારી પ્રથાનું સુધારેલું સ્વરૂપ હતું. આ પણ એક જ પેજમાંથી લીધેલો પ્રશ્ન છે. આપણે 37 અને 38 આ બુક જે છે એ 12મા ધોરણની બુક છે. એમાં તમે જોઈ શકો છો અહીંયા બધાનું પ્રથમ વાક્ય લઈ લીધેલું છે કે કાયમી જમાબંધી, એની અંદર કોર્નવાલિસે મહેસૂલી વ્યવસ્થા લાગુ કરી. એના પછી રૈયતવારીની અંદર થોમસ મુનરો, અને ત્રીજું જે વાક્ય આપેલું છે એ પણ બેઠું જ લીધેલું છે, મહાલવારી પદ્ધતિ જે જમીનદારી પ્રથાનું સુધારેલું સ્વરૂપ એટલે મહાલવારી. પહેલાં વિધાન જ તે લઈ લીધેલા છે ત્રણેયમાંથી, મહાલવારી, રૈયતવારી અને કાયમી જમાબંધી. 37 અને 38 નંબરના પેજ ઉપરથી ધોરણ 12ની બુકની અંદર પૂછેલું છે. આ પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો 34 નંબરનો. તેના પછી 35 નંબરનો ક્વેશ્ચન, આ પણ ક્વેશ્ચન જે છે સ્વાધ્યાયમાંથી બેઠો પૂછી નાખ્યો છે કે હડપ્પન સભ્યતા દરમિયાન ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે, બરાબર. કાલીબંગન રાજસ્થાન ખાતેલી. અને બીજો પ્રશ્ન છે રોજડી જે છે એ સિંધુ ખંડની સભ્યતા સાથે જોડાયેલ સ્થળ ક્યાં આવેલું છે, તો ગુજરાતમાં આવેલું છે. આ પ્રશ્નમાં થોડો ફરક પડીને પૂછેલો છે, પરંતુ એને સ્વાધ્યાયમાંથી જ પૂછેલો છે, જે આપણે પેજ નંબર 16 ઉપર કદાચ બીજો કે ત્રીજા પાઠનો સ્વાધ્યાય આપેલું છે. એની અંદર કે ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવેલા છે, કાલીબંગન ખાતેલી. આ બેઠું પૂછેલું છે. એના પછી આ જે છે ધોળાવીરાની જગ્યાએ એને રોજડી મૂકીને પૂછી નાખેલો છે કે ધોળાવીરા ભારતના કયા રાજ્યમાં આવેલું છે, તો ગુજરાતમાં આવેલું છે. એની જગ્યાએ એને ધોળાવીરાની જગ્યાએ રોજડી મૂકી દીધેલું છે, બરાબર. એટલે આ બે પ્રશ્નો છે, રોજડીવાળો અને હડપ્પન સભ્યતા દરમિયાન ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળ્યા એ પ્રશ્ન. એના પછી છે કે જૂનાગઢમાં આવેલ સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવેલું હતું, તો ચંદ્રગુપ્ત મૌર્યએ કરાવ્યું હતું. એ આપણે જોઈએ તો પેજ નંબર 46 ઉપર છે, 11મા ધોરણની બુકની અંદર છે. અહીંયા આપેલું છે બેઠું કે જૂનાગઢમાં ચંદ્રગુપ્ત મૌર્યએ સુદર્શન તળાવની રચના કરાવી હતી. આ આપણે 46 નંબરના પેજ ઉપરથી ધોરણ 11ની જે ઇતિહાસની બુક છે એમાં પૂછેલો છે કે જૂનાગઢમાં આવેલ સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું. એના પછીનો વિજયનગર સામ્રાજ્યનો પ્રશ્ન છે, એ પણ એક જ પેજમાં લીધેલો છે. આ પ્રશ્ન પણ કેન્સલ કરેલો છે કે વિજયનગર કુલ 5 વર્ષમાં વસેલું હતું અને ઈસવીસન 1565માં બહમની રાજ્યોએ એકજૂથ થઈ અને રાક્ષસ તાંગડીના યુદ્ધમાં વિજયનગરને ભયંકર પરાજય આપ્યો હતો, બરાબર. એ આપણે જોઈએ તો પેજ નંબર 127 ઉપર આપેલું છે, વિજયનગર સામ્રાજ્યની વિશે આપેલું છે, બરાબર. પેજ નંબર આપણે છે 127. એમાં તમે જોઈ શકો છો કે વિજયનગર સામ્રાજ્ય 4 વંશમાં વહેંચાયેલું છે, પરંતુ એને 5 આપેલા હતા ત્યાં વિધાન ખોટું પાડવા માટે. અને એના પછી છે કે 1565ની અંદર બીજાપુર અહમદ, ગોલકોંડા જેવા બહમની, અહીંયાથી વાક્ય લીધું કે બહમની રાજ્યો એકજૂથ થઈ અને તાલીકોટા પાસે આવેલ રાક્ષસ તાંગડીના યુદ્ધમાં વિજયનગરને ભયંકર પરાજય આપ્યો હતો, બરાબર. એટલે આ બંને વિધાન પણ અહીંયાથી લીધેલા છે, બરાબર. 1565 બહમની રાજ્યો એકજૂથ થઈ અને રાક્ષસ તાંગડીના યુદ્ધમાં વિજયનગરને ભયંકર પરાજય આપ્યો હતો, બરાબર. બેઠું વાક્ય લીધેલું છે 127 નંબરનું પેજ. અને આ પણ 11મા ધોરણની ઇતિહાસની બુક છે. તેના પછી છે 40 નંબરનો કે મધ્યકાલીન સામ્રાજ્યમાં ચોલા સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી. એની અંદર વિજયાલયા પ્રથમ આવશે. અને એ પણ આપણે જોઈએ તો પેજ નંબર આપણે આપેલા છે 104 નંબર ઉપર કે 9મી સદીમાં વિજયપાલ અને વિજયાલયા બંને એક જ છે, બરાબર. નેતૃત્વમાં ચોલોનું પુનરાથન થયું હતું, બરાબર. એટલે આ પણ આપણે 104 નંબરના પેજ ઉપરથી છે. એના પછી 41 નંબરનો પ્રશ્ન છે કે વલ્લભાચાર્ય દ્વારા મધ્યકાળમાં કયા ધર્મનો વધારે પ્રચાર કરેલો, તો વૈષ્ણવ સંપ્રદાયનો આવશે, બરાબર. બૌદ્ધ સંપ્રદાય, જૈન સંપ્રદાય એવું કંઈ નહીં આવે. અહીંયા આપણે આપેલું છે કે વૈષ્ણવ ભક્તિ પરંપરા. અને અહીંયા વલ્લભાચાર્ય આપેલા છે કે વલ્લભાચાર્યએ 16મી સદીમાં કૃષ્ણ ભક્તિનો મહિમા ગાયો હતો, બરાબર. વૈષ્ણવ પરંપરા, બરાબર. વૈષ્ણવ એટલે કહેવા માગે છે કે વલ્લભાચાર્ય જે છે એ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. અહીંયા એ પણ એ જ પૂછેલું છે કે વલ્લભાચાર્યએ મધ્યકાળમાં કયા ધર્મનો પ્રચાર કરેલો, તો વૈષ્ણવ સંપ્રદાય. આપણે પેજ નંબર છે 131. એના પછીનો
ક્વેશ્ચન છે કે શાહી ચાર્ટર એટલે કે રોયલ ચાર્ટર દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો ઈસવીસન 1600ની અંદર. આ આપણે 12મા ધોરણની બુકમાંથી પૂછેલો પ્રશ્ન છે. આમાં ઘણા ગોટે છેડા છે, બરાબર, પણ અહીંયા આપેલું છે બેઠું. એ આપણે આપેલું છે ધોરણ 12ની ઇતિહાસની બુક છે એના 13 નંબરના પેજ ઉપર કે રોયલ ચાર્ટર એક્ટ હેઠળ આપણે ઈસવીસન 1600ની અંદર, બરાબર, 31 ડિસેમ્બર 1600ની અંદર. એટલે આ પ્રશ્ન પણ આવી ગયો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે ભારત આવી, કે એની સ્થાપના થઈ, તો 1600ની અંદર. એના પછીનો છે કે લંડનમાં ઇન્ડિયા હાઉસ કોણે બનાવેલું? તો એ શ્યામજી કૃષ્ણ વર્માએ બનાવેલું હતું, બરાબર. એ આપણે જોઈએ તો ધોરણ 12ની બુક છે એની અંદર 64 નંબરના પેજ ઉપર કે લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી અને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી તેમણે શ્યામજી કૃષ્ણ વર્માએ, બરાબર. 64 નંબરનું પેજ છે. આપણે જ્યાં 43 નંબરનો ક્વેશ્ચન છે એના આના સિવાય પણ ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા હતા, જે આપણે કોંગ્રેસના અધિવેશનો છે, અશોકનો શિલાલેખ ને આ બધા ક્યાં આવેલા છે, એ બધું તમે જુદી જુદી રીતે ચોપડી વાંચી હોય 11-12ની રીતે તો તમારે ભેગા થઈ જાય, બરાબર. અને એને સિવાય બી જે ક્વેશ્ચનો વધે છે એ ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની બુક છે એની અંદરથી જ કાઢેલા છે. ઇતિહાસ અને જે વારસાના ખાસ પ્રશ્નો છે એ એમાંથી કાઢેલા છે, બરાબર. એટલે આપણે આજે 11 અને 12ની બુકો વાંચીએ તો ફાયદો રહે. એના પછી છે કે 1918માં મિલ મજૂર જે સત્યાગ્રહ છે તેની આગેવાની કોણે કરી હતી? તો મહાત્મા ગાંધીજીએ, બરાબર. એ આપણે ધોરણ 12ની બુક છે એના 70 નંબરના પેજ ઉપર આપેલું છે કે ચંપારણ સત્યાગ્રહ બાદ અમદાવાદના મિલ મજૂર માલિકો સાથે વિવાદમાં સમાધાનકારી ભૂમિકા ભજવીને અને મજૂરોને હડતાલ કરવાની સલાહ આપી, બરાબર. એટલે એની અંદર ગાંધીજી આવશે. તેના પછીનો પ્રશ્ન છે કે મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કયા દિવસે કરેલો હતો? તો 6 એપ્રિલ 1930ના રોજ ભંગ કરેલો હતો. એ પણ તારીખ આપણે ધોરણ 12ની જે બુક છે તેના 74 નંબરના પેજ ઉપર આપેલી છે કે 6 એપ્રિલ 1930ના રોજ સમુદ્રનો મુઠ્ઠો ઉપાડી અને એનો ભંગ કર્યો હતો, બરાબર. એટલે આની અંદર આવશે 6 એપ્રિલ 1930. એટલે આ જે છે ડીવાયએસઓના જે 2022માં ડીવાયએસઓ લેવાઈ હતી એના પ્રશ્નો પણ જે છે એ ધોરણ 11 અને ધોરણ 12ની જે ઇતિહાસની બુક છે એમાં જ પૂછેલા હતા. એ પણ હું તમને વિડીયો બનાવીને આગળ બતાવી દઈશ, બરાબર. એટલે તમને સમજમાં એવું છે કે કઈ રીતે જે જીપીએસસી પ્રશ્નો કાઢે છે. એટલે આઈ હોપ કે તમને વિડીયો જે છે પસંદ આવ્યો હશે અને તમારા રિવ્યૂ કોમેન્ટમાં લખી શકો છો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ.